જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે જે મિત્રો એનસીઆરટી છે એ એનસીઆરટી મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે એનસીઆરટીનો પાયો ગણાય. અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે, જેમાં ધોરણ 6 થી માંડી અને ધોરણ 10ના જે મિત્રો પુસ્તકો છે એ પુસ્તકોને મિત્રો એમાંથી આપણે જે વેરી મોસ્ટ આઈએમપી મિત્રો આપણે પ્રશ્નો લઈ અને પ્રશ્નો તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો, અને એ પણ એનસીઆરટી સિલેબસ મુજબ એમસીક્યુ પ્રશ્નો છે. અને આજનો જે વિડીયો છે એ ભાગ નંબર 30 છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને તમારે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એમાં તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે. જુઓ શું છે પ્રશ્ન. તો પ્રશ્ન છે કે સ્મૃતિમાં નીચેના પૈકી શેનો સમાવેશ થાય છે? સ્મૃતિમાં નીચેના પૈકી શેનો સમાવેશ થાય છે? તો ઉપરોક્ત તમામે તમામ એટલે કે નીચેના તમામે તમામનો સમાવેશ થાય છે. તો જવાબ બનશે ઓપ્શન એ, એટલે કે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ અને નારદસ્મૃતિ. સ્મૃતિની અંદર યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ અને નારદસ્મૃતિ જે અહીં આપ્યા છે એ તમામે તમામનો સમાવેશ થાય છે. જવાબ બનશે ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. ઇતિહાસવિદો કોણ? ઇતિહાસવિદો કલાને કયા વિભાગમાં વહેંચે છે? કોણ? તો ઇતિહાસવિદો જે કલા છે કલાને કયા વિભાગમાં વહેંચે છે? તો ઇતિહાસવિદો કલાને એ અને બી બંનેમાં, મતલબ કે નિદર્શન કળા અને લલિત કળા, એ અને બી બંને એટલે કે ઇતિહાસવિદો કલાને નિદર્શન કળા અને લલિત કળા એ બંને વિભાગમાં વહેંચે છે. જવાબ હશે ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પ્રાચીન સમયમાં પુરુષો અને સ્ત્રીઓ, પ્રાચીન સમયમાં પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે કેટલા વસ્ત્રો પહેરતા હતા? તો પ્રાચીન સમયમાં પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો, કેટલા વસ્ત્રો? 2 વસ્ત્રો પહેરતા હતા. જવાબ બનશે ઓપ્શન ડી, 2 વસ્ત્રો પહેરતા હતા. જોઈએ આપણે પ્રશ્ન આગળનો કે કઈ જગ્યાએ બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાના ચિત્રો દોરવામાં આવે છે? તો મિત્રો એ જગ્યા કઈ છે? તો એ જગ્યા છે અજંતા ઇલોરા. કઈ છે? અજંતા ઇલોરાની મિત્રો જે ગુફાઓ છે એ અજંતા ઇલોરાની અંદર બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાઓ છે એના ચિત્રોને ત્યાં આગળ દોરવામાં આવ્યા છે. તો જવાબ આવશે ઓપ્શન ડી, અજંતા ઇલોરાની અંદર. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે અર્થશાસ્ત્ર એ કેવા પ્રકારનો ગ્રંથ છે? કોણ? તો અર્થશાસ્ત્ર એ કેવા પ્રકારનો ગ્રંથ છે? તો અર્થશાસ્ત્ર એ કાયદા ગ્રંથ કયો છે? કાયદા ગ્રંથ પ્રકારનો ગ્રંથ છે. જવાબ આવશે ઓપ્શન સી, કાયદા ગ્રંથ. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ. તો શું છે પ્રશ્ન બનશે કે રાજા ગામડામાં કરવેરા ઉઘરાવવાનું કાર્ય કોને સોંપતો હતો? તો રાજા ગામડાની અંદર કરવેરા ઉઘરાવવાનું કાર્ય સોંપતો હતો ગ્રામ ભોજકને. કોને સોંપતો હતો? ગ્રામ ભોજકને. જવાબ આપશે ઓપ્શન સી, ગ્રામ ભોજક. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફા બનાવવામાં આવતી તે સ્થળ કયા નામે ઓળખાતું હતું? તો બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફા બનાવવામાં આવતી હતી તે સ્થળ વિહાર તરીકે, કયા તરીકે મિત્રો? વિહાર તરીકે ઓળખવામાં આવતું હતું. જવાબ આવશે ઓપ્શન સી, વિહાર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શાહજી કી ડેરી કયો આવશે? શાહજી કી ડેરી નામે જે સ્તૂપ છે એ સ્તૂપ કોણે બંધાવ્યો હતો? તો શાહજી કી ડેરી નામે જે સ્તૂપ છે એ સ્તૂપ કનિષ્ક રાજાએ, કોને મિત્રો? કનિષ્ક રાજાએ બંધાવ્યો હતો. તો જવાબ બનશે ઓપ્શન એ, કનિષ્ક. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સાંચીના સ્તૂપની ફરતે, જે સાંચીનો સ્તૂપ છે તો એ સાંચીના સ્તૂપની ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય કયા વંશના રાજાઓએ કર્યું હતું? તો સાંચીના સ્તૂપની ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય કર્યું હતું શુગ વંશના રાજાઓએ. કોને કર્યું હતું? શુગ વંશના રાજાઓએ કર્યું હતું. જવાબ આવશે ઓપ્શન બી, શુગ વંશના રાજાઓએ. બરોબર છે, અહીંયા આવશે શુગ વંશના રાજાઓ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કઈ જગ્યાએ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલય બનાવવામાં આવ્યા હતા? તો જે એ અને સી બંને છે એ જગ્યાએ જવાબ આવશે ઓપ્શન ડી, મતલબ કે વિક્રમશિલા અને ઓદંતપુરી. કઈ આવશે? એ અને સી બંને. તો
વિક્રમશિલા અને ઓદંતપુરી એ બંને જગ્યાએ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલય બનાવવામાં આવ્યા હતા. કઈ જગ્યાએ? વિક્રમશિલા અને ઓદંતપુરી, યાદ રાખજો, બરોબર છે. કોના? તો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા. કેટલા માળના? તો 3 માળના. શું? તો વિશાળ પુસ્તકાલય બનાવવામાં આવ્યા હતા. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શાહજી કી ડેરી જે છે એ શાહજી કી ડેરી નામનો સ્તૂપ કઈ જગ્યાએ આવેલો છે? તો શાહજી કી ડેરી નામનો સ્તૂપ મિત્રો પુરુષપુર. કઈ જગ્યાએ આવ્યો છે? ઓપ્શન ડી જવાબ આવશે. પુરુષપુર નામની જગ્યાએ આવેલો છે. જવાબ આપશે ઓપ્શન ડી, જવાબ બનશે પુરુષપુર. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે પર્વત કોતરીને બનાવવામાં આવતું કલા એટલે શું? તો પર્વત કોતરીને બનાવવામાં આવતી કલા એટલે ચૈત્યો. એને શું કહેવાય? એ મિત્રો કહેવાય ચૈત્યો. ઓપ્શન ડી જવાબ બનશે ચૈત્યો. જેને પર્વત કોતરીને બનાવવામાં આવતું મિત્રો જે કળા હોય એને કહેવાય ચૈત્યો. ઓપ્શન ડી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભારતીય સાહિત્યને કયા કયા વિભાગમાં વહેંચવામાં આવ્યો છે? તો ભારતીય સાહિત્યને નીચેના તમામ ભાગમાં, એટલે કે ઓપ્શન એ જવાબ બનશે, નીચેના તમામ ભાગમાં વહેંચવામાં આવે છે. કયા કયા? તો ધર્મેતર સાહિત્ય, વિદેશી મુસાફરોનું વર્ણન અને ધાર્મિક સાહિત્ય. ભારતીય સાહિત્યને અહીંયા જે આપ્યા છે બધા જ કે ધર્મેતર સાહિત્ય આવશે, વિદેશી મુસાફરોનું વર્ણન પણ આવશે અને ધાર્મિક સાહિત્ય એ તમામ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સ્તૂપની મધ્યમાં, જે સ્તૂપ છે એ સ્તૂપની મધ્યમાં શું રાખવામાં આવતું હતું? તો સ્તૂપની મધ્યમાં મિત્રો ભગવાન બુદ્ધના અવશેષો. જવાબ આવશે ઓપ્શન એ. સ્તૂપની મધ્યમાં ભગવાન બુદ્ધના અવશેષો રાખવામાં આવતા હતા. જવાબ આવશે ઓપ્શન એ, જવાબ બનશે ભગવાન બુદ્ધના અવશેષો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ચૈત્યનો ઉપયોગ શેના માટે થતો હતો? જે ચૈત્ય હોય તો એ ચૈત્યનો ઉપયોગ શેના માટે થતો હતો? તો ચૈત્યનો ઉપયોગ થતો હતો પ્રાર્થના ગૃહ માટે. શેના માટે? પ્રાર્થના ગૃહ માટે થતો હતો. જવાબ બનશે ઓપ્શન ડી, પ્રાર્થના ગૃહ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ વૃત્ત છે એ 0° રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ વૃત્ત છે મિત્રો ગ્રીનિચ રેખા. કઈ? ગ્રીનિચ રેખા નામથી ઓળખાય છે. જવાબ આવશે ઓપ્શન એ, ગ્રીનિચ રેખા નામથી ઓળખવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે મકર સંક્રાંતિ કઈ તારીખે ઉજવાય છે? તો મિત્રો મકર સંક્રાંતિ એટલે સાદી ભાષામાં જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ એ મકર સંક્રાંતિ મિત્રો એ 14મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. જવાબ બનશે ઓપ્શન ડી, 14 જાન્યુઆરી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયા ગ્રહને પૃથ્વી પરથી સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં જોઈ શકાય છે? એવો કયો ગ્રહ છે? તો મિત્રો એ ગ્રહ છે બુધ. કયો છે? બુધ ગ્રહ છે. જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે બુધ ગ્રહને પૃથ્વી પરથી સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં જોઈ શકાય છે. તો એ ગ્રહ છે બુધ. ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળનો. શું છે પ્રશ્ન કે અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે, જે કયા નામે ઓળખાય છે? તો અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે એ છે મિત્રો કક્ષા. એને શું કહેવાય? કક્ષા કહેવાય. જવાબ આવશે ઓપ્શન બી, કક્ષા. ઓપ્શન બી જવાબ બનશે કક્ષા. જોઈએ પ્રશ્ન આપણે આગળનો અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. જો આ શું છે પ્રશ્ન તો તમારી સમક્ષ મૂકીએ કે કઈ તારીખે મકરવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે? એવી કઈ તારીખ છે? તો મિત્રો 22મી જે ડિસેમ્બર છે એ 22મી ડિસેમ્બરના રોજ મકરવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. જવાબ બનશે ઓપ્શન સી, 22મી ડિસેમ્બર. તો મિત્રો અહીંયા આપણે જે 20 પ્રશ્નો મિત્રો આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી છે એ વિડીયો અહીંયા આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.